ગુડ મોર્નિંગ. ચલો વિદ્યાર્થીઓ, આપણે ફરીથી આજે એકવાર શ્રી જનતા વિદ્યાલય ઝાડિયાના આપણે જે ધોરણ 12 ના મારા વિદ્યાર્થીઓ છે નામાની અંદર આપણે પ્રકરણ 1 જે શરૂ કર્યું છે શેર મૂડીના હિસાબો. બરાબર, શેર મૂડીના હિસાબોની અંદર આપણે ક્રમશઃ શેર એટલે શું એ વસ્તુ સમજ્યા, પછી કંપનીની મૂડી છે શેર મૂડી અને શા માટે કઈ રીતે બને છે એ આપણે સમજણ મેળવી. ત્યાર પછી આપણે મેં તમને મટીરિયલ મૂક્યું છે એની અંદર વ્યવસ્થિત રીતે સમજૂતી સાથે આપ્યું છે કે શેર કઈ રીતે બહાર પાડી શકાય છે, શેરના કેટલા પ્રકારો હોય છે, ઇક્વિટી શેર માલિકીની મૂડી છે, પ્રેફરન્સ શેર પસંદગીના શેર છે, આ બધી બાબતોનો અભ્યાસ કર્યો. અને બીજું તમને સમજાવું કે શેર 3 રીતે બહાર પાડી શકાય છે આપણે: મૂળ દાર્શનિક કિંમતે, પછી મૂળ કિંમતે એટલે કે દાર્શનિક કે મૂળ બેકથી, પ્રીમિયમથી અને વટાવથી. હવે દાર્શનિક એટલે મૂળ કિંમત, જે કંપનીની શેરની કિંમત છે એ જ કિંમતે બહાર પાડે છે ત્યારે એને આપણે મૂળ કિંમતે શેર બહાર પાડ્યો એવું કહી શકાય. ત્યાર પછી શેર છે એ પ્રીમિયમથી શેર ક્યારે બહાર પાડવામાં આવે છે તો કે જ્યારે કંપની કોઈ વધારે પ્રતિષ્ઠિત હોય, ખૂબ નફો કરતી હોય, જો જ્યારે ફરીથી શેર બીજી વાર બહાર પાડતા હોય ત્યારે પ્રીમિયમથી બહાર પાડી શકે છે અને શરૂઆતમાં પણ બહાર પાડી શકે પ્રીમિયમથી. જો કંપનીની પ્રતિષ્ઠા આપણું સારી છે, ભરણું છે, એ જેટલું ભરાવવું જોઈએ એની કરતાં અનેક ગણું ભરાયેલું હોય, આ બધી વસ્તુઓ બતાવે છે કે કંપની પ્રીમિયમથી એટલે કે મૂળ કિંમત કરતાં વધુ કિંમતથી શેર બહાર પાડે એને શેર પ્રીમિયમથી બહાર પાડ્યા કહેવાય. અને ત્રીજું છે વટાવથી. તો 2013 ની કલમ 54માં જે ધોરણ 1 ની અંદર આપેલું છે એ પ્રમાણે હવે કોઈ કંપની વટાવથી શેર બહાર પાડી શકતી નથી. હા, એક છે કે કોઈ કંપની પોતાના કર્મચારીઓને બોનસ તરીકે શેર આપવામાં માંગતી હોય તો એ સ્વેટ ઇક્વિટી શેર, ક્યાં સ્વેટ ઇક્વિટી શેર છે એ આપી શકે છે. ખાસ યાદ રાખજો કયા પ્રકારના સ્વેટ ઇક્વિટી શેર. આ સિવાય કંપની હવે વટાવથી શેર બહાર પાડી શકતી નથી. હવે આપણે એની આમ નોંધ પણ ક્રમશઃ જોઈતી, અરજી વખતે, મંજૂરી વખતે, હપ્તા વખતે. હવે આપણે ત્યાર પછીનો એક મુદ્દો જોઈએ તો છે મળવાના બાકી હપ્તા. મળવાના બાકી હપ્તા તો આ શું છે? તો આપણે જોયું કે ભાઈ કંપની છે એ ક્રમશઃ શેર બહાર પાડીને રકમ મંગાવે છે. એમાં અરજી સાથે અમુક રકમ ફિક્સ જ હોય છે, કારણ કે અરજી જ્યારે કરો છો ત્યારે તમે અમુક રકમ શેરને ભરો છો, એનો મતલબ એમ કે તમારે હવે શેર ખરીદવા જ છે. અરજી સાથે પછી તમારી અરજી જો મંજૂર થાય છે તો મંજૂરી સાથે કંપની શેર રકમ મંગાવે છે કે મંજૂરી સાથે આટલી રકમ. ત્યાર પછી મેં તમને કહ્યું હતું કે વધુમાં વધુ 3 હપ્તામાં રકમ મંગાવી શકે. તો જે પ્રમાણે કંપનીએ નક્કી કર્યું છે એ પ્રમાણે હપ્તાઓ રાખે છે. આમાં એવું બને કે ક્યારેક કોઈ અરજદાર છે એ અરજીની રકમ મોકલી દે છે, મંજૂરીની રકમ મોકલી દે છે, પરંતુ હપ્તાની રકમ મોકલતો નથી. તો એને શું કહેવાય? મળવાના બાકી હપ્તા. તો આ મળવાના હપ્તા બાકી છે એ કંપની મંગાવે છે અને રિમાઇન્ડર આપીને શેર અરજદારને રિમાઇન્ડર આપે છે, યાદી અપાવે છે કે તમારે ભાઈ આ હપ્તાની રકમ ભરવાની છે. કારણ કે તાત્કાલિક જ્યાં સુધી અરજદાર તરફથી અમુક કાર્યવાહી કંપની કરે છે અરજદાર તરફ, એને 2 થી 3 વખત જે એના પ્રોટોકોલ પ્રમાણે નક્કી કરેલું હોય એ પ્રમાણે એની યાદી અપાવે છે અને પછી છતાં નથી મોકલતા ત્યારે એ શેર જપ્ત કરે છે. પણ એ પછીની વાત છે. પણ ત્યાં સુધી તો અહીંયા જ્યાં સુધી રકમ મળતી નથી ત્યાં સુધી એને મળવાના બાકી હપ્તા ખાતે રકમ છે
જમા કરવામાં આવે છે અને ઉધાર કરવામાં આવે છે. જે પ્રમાણે એને રકમ છે એ મંગાવે છે. ત્યારે અહીંયા બે રીતે છે કે મળવાના બાકી હપ્તાનું ખાતું ઊભું કર્યા વિના, તમે મળવાનું બાકી હપ્તા ખાતું છે આનું હપ્તા ખાતું જ્યાં સુધી રકમ નથી મળતી, ખરેખર કંપની શ્યોર નથી થઈ જતી કે હવે અરજદાર રકમ મોકલવાનું જ નથી અને આ આપણે એને નામંજૂર કરવાના છે કે જપ્ત કરવાનું છે, ત્યાં સુધી શું કરે છે? હપ્તા ખાતું ઊભું કરે છે. તો બે પ્રકારે કરી શકે, કાં તો હપ્તા ખાતું ઊભું કરે કાં તો હપ્તા ખાતું ઊભું ન કરે અને જે આમનું લખે છે એની સાથે જ એ રકમથી બાદ કરીને બતાવી શકાય. આ રીતે કંપની છે એ બે બાબતોનું ધ્યાન રાખીને કરે છે. તો અહીંયા મળવાનું એની જો આમનોંધ આપેલી છે આપણને ક્રમશઃ આમનોંધ જોઈ લઈએ. માની લો કે એવી કન્ડિશન ઊભી થાય છે કે જ્યારે પ્રથમ હપ્તો મંગાવવામાં આવે છે ત્યારે જ બરાબર પ્રથમ હપ્તા વખતે પ્રથમ હપ્તો મંગાવ્યો, અરજદાર રકમ નથી મોકલતો, તો આપણે એની જે પ્રથમ આમનોંધ છે એ તો કઈ રીતે કરશું? આપણને બેંક ખાતે ઉધાર તે શેર પ્રથમ હપ્તા ખાતે જમા, શેર પ્રથમ હપ્તા ખાતે ઉધાર તે શેર મૂડી ખાતે જમા, રકમ જેટલી બાકી હોય એટલી બાદ કરીને. અહીંયા જો એક તમને એક્ઝામ્પલ નંબર 3 આપ્યું છે, ઉદાહરણ નંબર 3. એની અંદર કીધું છે કે 50,000 શેર દીઠ 2 રૂપિયા લેખે પ્રથમ હપ્તો મંગાવવામાં આવ્યો. બરાબર, 50,000 કેટલા રૂપિયા? 2 રૂપિયા. કેટલી રકમ થાય? એક વસ્તુ યાદ રાખજો ખાસ કે શેર મૂડી ખાતે તો પૂરેપૂરી રકમ લઈ જવાની છે તમારે, કારણ કે આપણે અહીંયા જેટલી રકમ બાકી છે ને એ બાકી હપ્તા ખાતે આપણે ઉધાર કરવાના છીએ, એટલે અહીંયા તમારે પૂરેપૂરી રકમ છે એ લઈ જવાની શેર મૂડી ખાતે. તો પહેલી આમનો શું થાય? તો કે શેર પ્રથમ હપ્તા ખાતે ઉધાર તે શેર મૂડી ખાતે જમા. જો અહીંયા આપણે રકમ કેટલી ધ્યાનમાં લેવું એ ખાસ જોવાનું છે. આપણે રકમ કેટલી ધ્યાનમાં લેવું? તો કે 1 લાખ રૂપિયા લેવું ધ્યાનમાં આવે. બીજા આપણે આનું કઈ થાય? તો કે બેંક ખાતે ઉધાર. બેંક ખાતે કેટલી રકમ લેવું? તો જો તમને રકમમાં કીધું છે કે 1000 શેર ધરાવનાર એક શેર હોલ્ડર આ હપ્તો સમયસર ચૂકવતો નથી. કેટલા શેર છે ભાઈ? 1000. કેટલી કિંમત થાય એની? 2 રૂપિયા લેખે, તો કે 2000. ઈ શેમાંથી બાદ કરવાના 2000? તો કે આપણે અહીંયા કુલ શેર મૂડી છે એની અંદરથી, તો આપણને ખરેખર રકમ કેટલી મળી? 98,000. કેટલી રકમ મળે છે? 98,000. શેની છે? તો કે શેર પ્રથમ હપ્તા. બરાબર, જો અહીં આપણને શેર મૂડી પૂરેપૂરી લાખ રૂપિયાની લઈ જવાની છે, પરંતુ તમને એક શેર ધારક એવો છે કે જેની પાસે 1000 શેર છે, 2 રૂપિયા ભરતો નથી, તો એ 2000 રૂપિયા આપણને ઓછા મળે છે. કે બેંક ખાતે ઉધાર કરશું ત્યારે 2000 રૂપિયા બાદ કરીને અહીંયા કેટલી રકમ ધ્યાનમાં લેવાની રહેશે? તો કે 98,000 રૂપિયા ધ્યાનમાં લેવાની રહેશે. પછી શું કહે છે કે જો બાકીના બધા સમયસર ચૂકવતો નહોતો, પરંતુ 1 મહિના પછી તેણે પ્રથમ હપ્તાની રકમ બાકી રકમ ચૂકવી લીધી. હવે 1 મહિના પછી રકમ ચૂકવી દે છે. બરાબર, ત્યારે આપણે જો અહીંયા આપણે આ કયા પ્રકારની આમનોંધ કરી કે અહીંયા આપણે મળવાનું બાકી હપ્તા ખાતું ઊભું કર્યું નથી. અહીંયા આપણે જે રકમ હતી એટલી રકમ ઓછી બતાવીને આપણે અહીંયા આમનોંધ કરી નાખી. હવે આપણને મહિના પછી રકમ મળે છે, ત્યારે મહિના પછી જે રકમ મળે છે ત્યારે આપણે એને અગાઈ આ રીતે લખી નાખીએ છીએ કે ભાઈ બેંક ખાતે ઉધાર કેટલા બાકી હતા? આપણે તો કે 2000 રૂપિયા બાકી હતા ને, એ ચૂકવી દે છે. તો 2000 હેના બાકી હતા? તો કે પ્રથમ હપ્તા. બરાબર, આપણે અહીંયા હપ્તા ખાતું ઊભું કર્યું નથી, પરંતુ આપણે જે નોંધ લખીએ છીએ એ નોંધની સાથે સાથે દર્શાવી દીધું. હવે માની લો કે આપણે હપ્તા ખાતું ઊભું કરીએ છીએ, તો કઈ આમ નોંધમાં ફેરફાર થશે? તો કે અહીંયા
આપણે અહીંયા બીજી આમ નોંધની અંદર આપણે તફાવત આવશે. શું તફાવત આવશે? તો અહીંયા આપણે બીજી આમ નોંધની અંદર બેંક ખાતે આપણને રકમ ખરેખર કેટલી મળે છે? તો કે 98,000. બીજા આપણને 2,000 રૂપિયા નથી મળ્યા. એ શેના નથી મળ્યા? તો કે પ્રથમ હપ્તાના આપણને મળ્યા નથી. એને આપણે શું નામ આપશું? તો કે મળવાના બાકી હપ્તા ખાતે ઉધાર. કેટલી રકમ છે? તો કે 2,000. આ બધી રકમ શેની છે? તો કે પ્રથમ હપ્તા ખાતે જમા 1 લાખ. જો અહીંયા આપણે આ રીતે આમ નથી કેમ થઈ? તો કે આપણે અહીંયા મળવાનું બાકી હપ્તા ખાતું ઊભું કર્યું છે. તમને રકમની અંદર સ્પષ્ટતા કરી હોય કે તમારે મળવાનું બાકી હપ્તા ખાતું ઊભું કરીને નોંધ કરવાની છે, તો આ રીતે નોંધ થશે. તમારે આ નોંધ છે બીજી, એની સાથે તમારે મળવાનું બાકી હપ્તા ખાતે ઉધાર. જનરલી આપણે આ રીતના દાખલા આવશે બધાય ત્યારે તમારે આ રીતે નોંધ કરવાની છે. હવે જો તમને ફરીથી રકમ મળી જાય છે, મળવાનું બાકી હપ્તાની રકમ છે મહિના દિવસ પછી મળે છે, તો આમ નોંધ શું થઈ જશે? કેટલી આમ નોંધ આવશે? માત્ર 2,000 રૂપિયાની. અહીં મળવાનું બાકી ખાતે આપણે ઉધાર કર્યું છે, શું કરી દેવું આપણે? જમા. જ્યારે આનામાંનો સામાન્ય નિયમ છે, હંમેશા સમજાવતી આવું છું કે જ્યારે કોઈ એક બાબત તમે અત્યારે ઉધાર કરી છે ને ભવિષ્યમાં ઈ બાબત છે ઈ બને છે, ત્યારે આ જે અહીંયા આપણે ઉધાર કર્યું છે એ શું થઈ જશે? જમા. એ જ રીતે જમા કર્યું હોય તો એ જ રકમ વસ્તુ શું થાય છે? ઉધાર. અહીંયા આપણે પહેલી જે પ્રણામનો જોઈએ એમાં મળવાનું બાકી ખાતું આપણે ઊભું નહોતું કર્યું, એટલે આપણે પહેલી આપનોંધમાં આ બેમાંથી એકમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર આવશે નહીં. બીજી આપનોંધમાં આપણે 98,000 બેંક ખાતે ઉધાર ને પ્રથમ હપ્તા ખાતે જમા એ રીતે 98,000 લીધા હતા. ત્રીજી આપનોંધની અંદર રકમ મળી જતી હતી, એટલે બેંક ખાતે ઉધાર તે પ્રથમ હપ્તા ખાતે જમા. ત્યાં આપણે મળવાના બાકી હપ્તાનું ખાતું ઊભું કર્યું નહોતું. હવે આપણે બીજી કન્ડિશન છે જે સામાન્ય રીતે આપણે દરેક દાખલાની અંદર પૂછાશે. એ જ રીતે આપણે દાખલો આ રીતે જ ગણવાનો છે કે મળવાનું બાકી ખાતું તમારે ઊભું કરવાનું છે. પહેલી આપનોંધમાં કોઈ ફેરફાર થશે નહીં. જ્યારે બીજી આપનોંધ લખો છો ત્યારે બેંક ખાતે તમને અહીંયા 2,000 રૂપિયા આ દાખલાની કિંમત પ્રમાણે આપણે ગણ્યા તો 2,000 ઓછા મળે છે, 98,000 ઉધાર કરાશો. એ જ રીતે અહીંયા આપણે આટલી રકમ આપણી ઉધાર થાય છે ને આપણે મળી નથી. કેટલી? તો એ શું છે? તો કે મળવાનો બાકી હપ્તો છે. તો મળવાના બાકી હપ્તા ખાતે ઉધાર કરીએ છીએ તે પ્રથમ હપ્તા ખાતે જમા. અને ત્રીજી આપનોંધ આની શું આવશે? જ્યારે આપણને રકમ મળી જાય છે ત્યારે રકમ મળે છે એટલે અહીં ઉધાર કર્યું છે, મળવાનું બાકી ખાતું શું કરશું આપણે? જમા. અને રકમ મળે છે કઈ રીતે? તો કે બેંક ખાતે. બેંક ખાતે ઉધાર એટલે મળવાના બાકી હપ્તા ખાતે જમા. હવે જુઓ તમને ઉદાહરણ નંબર 3 આપ્યું છે, એની અંદર એટલી બેસિક વસ્તુ સમજાવેલી છે. મળવાના બાકી હપ્તાનું ખાતું ઊભું કરવું કે ના કરવું, એ રીતે આપણે જનરલી ઊભું કરીને જ આપણે આમ નોંધ લખતા હોઈએ છીએ. પછી તમને ઉદાહરણ નંબર 4 આપ્યું છે. જો વિદ્યાર્થીઓ જ્યારે તમે ગણતા જાઓ ત્યારે આપણે ખાસ એ વસ્તુ ધ્યાનમાં લેતી જવાની છે કે કેટલી વસ્તુ આપણે એની અંદર ધ્યાનમાં નથી લેવાની. આ વસ્તુ તો મેં તમને ગયા પીરિયડમાં વાત કરી હતી કે સરકાર દ્વારા જે કટોતી આપણે કહીએ ને કે ભાઈ કોસ્ટ છે એ કમ કરવામાં આવ્યો છે, તો એ સાથે સાથે તમારે ધ્યાનમાં રાખીને આ વસ્તુનું તૈયાર કરવાનું છે. સમજાવીશું બધું તમને. મેં તમને શેરના પ્રકારો એની થિયરી બધું આપણે આ કોર્સની અંદર તમને કપાયું છે, પણ મારે સમજાવવાનું છે તમને બધું. એટલે મેં એ બાબત તમને રાઇટિંગ મટીરિયલમાં પણ આપ્યું છે અને તમારે પણ આપણે આગળ અભ્યાસ કરવો હશે ત્યારે જરૂરી છે. એટલા માટે બધી વસ્તુ એક વસ્તુ સમજો, કોર્સ તમને કાપ્યો છે એ માટે કે પરીક્ષાની અંદર એ વસ્તુ નથી પૂછાવાની, પણ હું ભણાવીશ અને એકવાર તો તમે ભણવાનું છે એ વસ્તુ, બરાબર? એટલે આપણે અહીંયા જનરલી જરૂર હશે ત્યાં સુધી આપણે કોઈ વસ્તુ મૂકતા નથી. બધી વસ્તુ આપણે સમજીએ છીએ. થિયરી મેં તમને જે અહીંયા કરાવી છે થોડીક, અને બીજી છે એ મેં તમને રાઇટિંગ મટીરિયલમાં બધી મોકલી છે, બરાબર? એ ખાસ તમે જોઈ લેજો. ત્યાર પછી ઉદાહરણ નંબર 4 છે ને એ તમને કેવી રીતે આપ્યું છે કે મળવાના, અને આ એક મેં તમને મટીરિયલમાં તો કીધું છે, અહીં કહી દઉં કે ભાઈ મળવાનો બાકી હપ્તો છે ને એ 15 દિવસની અંદર મળી જવો જોઈએ એ રકમ. આ ભરણાની બાબત છે અને આ મળવાના બાકી હપ્તા ઉપર કહીએ તો એને રિમાઇન્ડર આપ્યા પછી એની અમુક મુદત હોય, એટલા દિવસમાં જો મળવાના બાકી હપ્તો ન મળે ને
છતાં પણ એની પર કોઈ પણ પ્રકારનું વ્યાજ વસૂલ કરી શકાય નહીં. અને જો વ્યાજ ગણતરી કરવાની હોય તો એ આપણે અહીંયા અભ્યાસક્રમમાં એ વસ્તુ આપણે અહીંયા ધ્યાનમાં લેવાની નથી. પછી મેં તમને ઘણા બાબતે એક વસ્તુ કીધી હતી ગઈ વખતે આ વખતે કહું છું કે કંપની જ્યારે શેર બહાર પાડે ને તો એની જે કુલ રકમ હોય ને એની 90% રકમ તો ભરાઈ જ જવી જોઈએ, તો જ એને કંપની સ્થાપનાની મંજૂરી મળે છે. અને એ પણ 15 દિવસની અંદર રકમ ભરાઈ જાય, એને મંજૂરી મળી જાય પછી જ કંપની એની શરૂઆત કરી શકે છે. એટલે આ બધી બાબતો છે એ ઝીણી ઝીણી બાબતો છે એ આપણે પરીક્ષાની દ્રષ્ટિએ પણ ખૂબ જરૂરી છે અને જનરલ નોલેજની દ્રષ્ટિએ પણ જરૂરી છે. એટલે એને સરસ રીતે તૈયાર કરવું. ઉદાહરણ નંબર 4 છે, એની અંદર તમને બધી વસ્તુ આપી છે. તમારે ક્રમશઃ આખો દાખલો જે આપણે ગણીએ છીએ એ પ્રમાણે ગણવાનો છે. એની અંદર શું મુદ્દો આપ્યો છે કે એક યોગેશ નામનો શેર અરજદાર છે અને 1600 શેર મંજૂર કરેલા છે. તે પ્રથમ અને છેલ્લા હપ્તાના નાણાં ભરી શકતો નથી. તો આ પ્રથમ અને છેલ્લા હપ્તાના નાણાં વખતે જેની અંદર ફેરફાર આવશે ત્યાં સુધી એમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર કરવાની જરૂર પડતી નથી. તમે આમ નોંધ મેં તમને જે સમજાવ્યું છે એ આમ નોંધ અને અત્યારે મેં મળવાનું બાકી હપ્તા વિશે જે સમજાવ્યું આ બે સરસ રીતે અભ્યાસ કરશો એટલે તમને આગળના બધા જ દાખલા આવડવાના છે. મેઇન વસ્તુ એ છે કે આમ નોંધ બાકી કરશો ને તો જ આવડવાનું છે. તમને એટલી વસ્તુ સમજી લેજો કે આમ નોંધ યાદ રહે એટલે ગણતરીમાં કાંઈ નથી. અહીંયા આપણે આ કેટલા શેર હતા, આવું ઉદાહરણ નંબર 3 ની અંદર 50,000 શેર હતા અને એને હપ્તા વખતે કેટલી રકમ મંગાવી હતી? 2 રૂપિયા, એટલે લાખ રૂપિયા કિંમત થાય. એમાંથી કોઈ એક અરજદાર છે 1000 ઉપર 2 રૂપિયા નથી ભરતો એટલે એની મળવાની બાકી કિંમત કેટલી થઈ? 2000 થઈ. એ આમાંથી બાદ કરી દે છે, 98,000 કિંમત મળી ગઈ. ગાણિતિક દ્રષ્ટિએ તો આ તમારે આ બાદબાકી જ કરવાની છે, બરાબર? ગુણાકાર ને બાદબાકી જ કરવાની છે. મેઇન વસ્તુ છે એ છે આમ નોંધ યાદ રાખવી. સરસ રીતે આમ નોંધ તૈયાર કરશો એટલે તમને આવડશે. ઉદાહરણ નંબર 4 છે એ આપણું કમ્પ્લીટ જો તમે શીખી જાઓ એટલે આગળનું બધું સરસ રીતે તમને આવડી જશે. તો આજે અહીં સુધી રાખીએ છીએ. થેન્ક યુ.